गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधना। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। पेरिस मंदिर महोत्सवनी जय। આજની આપણી આ રથયાત્રા સંબંધી રવિ સભા અને એમાં આપણી વાતનો વિષય છે પોઝિટિવિટી અને એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળતાઓની વચ્ચે પ્રતિકૂળતાઓનો સામનો કરતાં કરતાં સકારાત્મક કેવી રીતે રહેવું, સકારાત્મક રહેવાથી લાભ શું છે, નકારાત્મકતા જીવનમાં ન આવે એની માટે કેવી રીતે પ્રયત્નશીલ રહેવું. નકારાત્મકતા આવે જ કારણ કે ઇટ ઇઝ પરહેપ્સ અ બેઝિક હ્યુમન નેચર. તો એ વખતે એને કેવી રીતે ડીલ કરવી એ આપણા જીવનની બહુ જ અગત્યની વાત છે. કારણ કે અત્યારે ઘણા સંશોધનો પછી મેનેજમેન્ટ ફિલ્ડમાં, સોશિયલ રિલેશનશિપ્સ ફિલ્ડમાં, હેલ્થ ફિલ્ડમાં મેનેજમેન્ટ ગુરુઝ હોય, સોશિયલ રિલેશનશિપ ગુરુઝ હોય, હેલ્થ ગુરુઝ હોય, એ લોકો બધા એક તારણ ઉપર આવ્યા છે અને એવી વાત કરે છે કે ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ ઓફ હ્યુમન લાઈફ is to remain in a positive state of mind 24/7 by 365 by 80. ખબર પડી હું જે સૂત્ર બોલ્યો એ? 24/7 ના તો આપણે શોપ્સ જોયા છે, 24 કલાક ખુલ્લા આખા અઠવાડિયા દરમિયાન. by 365 એટલે આખા વર્ષ દરમિયાન, and by 80 is 80 years of your life. કોઈ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન હંમેશા સકારાત્મક રહી શકે, સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકે, સકારાત્મક પગલાં ભરી શકે, જીવનકાળ દરમિયાન આ રહે, એનાથી મનુષ્ય જીવનની કોઈ મોટી ઉપલબ્ધિ નથી, પ્રાપ્તિ નથી. નથિંગ બિગર દેન ધીસ, નો અચીવમેન્ટ બિગર દેન ધીસ. જો જીવનમાં એડવર્સિટી જે વિષય કે આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે પ્રતિકૂળતાઓ તો ઘણા પ્રકારની આવી જાય. કોઈ નાની ઉંમરે શરીરમાં મોટો રોગ આવે એ એક પ્રતિકૂળતા છે. વળી આપણે અભ્યાસ, ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે, તો અભ્યાસમાં આપણને કોઈ વિષય ન ફાવતો હોય, કોઈ સબ્જેક્ટ લેસ ઇન્ટરેસ્ટેડ હોય, તો આપણને પ્રતિકૂળતાઓ ઊભી થાય. જોઈતું હોય એક એડમિશન અને જે કોલેજમાં જોઈતું હોય, યુનિવર્સિટીમાં જોઈતું હોય, એ ન પણ મળે તો જીવનમાં થોડીક પ્રતિકૂળતાઓ ઊભી થાય. વળી ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ પછી જોબ મળતી ના હોય, બિઝનેસ સેટ ના થતો હોય, તો એ જીવનની એક પ્રતિકૂળતા છે. પરિવાર હોય તો પરિવારમાં કદાચ નાનો મોટો વિખવાદ થયો તો એ વિખવાદ છે એ પ્રતિકૂળતા કહેવાય, એડવર્સિટી કહેવાય. આપણે વેપાર ધંધો કરતા હોઈએ, એમાં કોઈક રીતે ખોટ જાય, કોઈ આપણો નિર્ણય ખોટો થાય, કોઈ આપણા બિઝનેસ પાર્ટનર હોય એ આપણને દગો દે, અથવા તો સડનલી there is a change in policy in the government, તો પણ પ્રતિકૂળતાઓ ઊભી થાય, એડવર્સિટી ઊભા થાય. એ બધી વ્યવસાયલક્ષી પ્રતિકૂળતાઓ છે, કારણ કે એમાંથી there is a big possibility of a big financial loss, તો એ પ્રતિકૂળતાઓ છે. વળી
સામાજિક જીવનમાં પણ મિત્રો હોય, સગાવાલા હોય, એ પ્રસંગે ટાણે સાથ સહકાર ન આપે, એ પણ પ્રતિકૂળતાઓ છે. અને ભગવાન અને સંત આપણા સત્સંગની કસોટી કરે અને સત્સંગમાં માન અપમાનના પ્રસંગો બને, આપણા સ્વભાવ પ્રકૃતિ સંબંધી પ્રસંગો બને, એ પણ જીવનમાં એડવર્સિટીઝ છે, પ્રતિકૂળતાઓ છે. આ તમામમાં આપણે બધાની ઈચ્છા છે કે આપણે સકારાત્મક રહેવું છે. યસ ઓર નો? આપણા બધાના મનમાં એમ છે કે પરિસ્થિતિ તો સાનુકૂળ જ્યારે થાય ત્યારે, પ્રશ્નના સમાધાન તો જ્યારે આવે ત્યારે, પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ, એ કાળ દરમિયાન, ડ્યુરિંગ દેટ ટાઈમ, હું સકારાત્મક વિચારોમાં રહી શકું, સકારાત્મક ભાવનાઓમાં રહી શકું, તો પણ that is enough to create a stability in our lives. આપણા જીવનમાં એ સ્થિરતા આપી શકે છે. અઘરું છે, દરેકે પ્રયત્ન કરવાનો છે, કારણ કે દરેક આમાંથી પસાર ક્યાંક ને ક્યાંક તો થાય જ છે. પણ આ જીવનની બહુ જ મોટી ઉપલબ્ધિ છે, કારણ કે એ સમયે સકારાત્મક ન રહી શક્યા તો માણસનો વિલ પાવર તૂટી જાય, આત્મવિશ્વાસ તૂટી જાય, નાસીપાસ થઈ જાય અને આત્મહત્યા પણ કરી બેસે. એટલે વી નીડ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ ઇન આર લાઈફ્સ. એની માટે પ્રથમ અગત્યની વાત આપણને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવે વચનામૃતમાં સરસ સમજાવી છે. ઘણી બધી વાતો કરી છે, એમાંથી એક વાત એવી છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે, જે ધારે તે થાય. કેટલી સરસ વાત, બળભરી વાત આપણને આપણા ઈષ્ટદેવે સમજાવી છે. એટલે જ્યારે જીવનમાં આવી એડવર્સિટીઝ, પ્રતિકૂળતા, વેન વી આર ફેસિંગ એડવર્સિટીઝ ઇન લાઈફ, એ વખતે આપણા ઈષ્ટદેવના આવા શબ્દોના વિચારથી આપણે સ્થિર રહી શકીએ છીએ. કારણ કે એડવર્સિટીઝ તો આવવાની જ છે. હા કે ના? ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, અપડાઉન થયા જ કરવાનું. કારણ કે ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા ત્યારે આપણી સાથે MOU સાઇન નથી કર્યું. વી ડીડ નોટ સાઇન એન MOU વિથ હિમ એઝ વેલ, કે બેટા તું જ્યાં પૃથ્વી ઉપર ને બધું ગુડી ગુડી થશે, એવું કોઈની પાસે MOU નથી. કર્મ છે, પ્રારબ્ધ છે, ભગવાનની ઈચ્છા, ત્રણ વાત છે જે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 29મા વચનામૃતમાં સમજાવી છે. એટલે એના બધા ખેલ ચાલ્યા કરે ને આપણા જીવનમાં પ્રસંગો બન્યા કરે. તો એક વિચારની સ્પષ્ટતા, વિચારમાં મજબૂતાઈ, અ કોન્ક્રીટ થોટ પ્રોસેસ હેઝ ધી પાવર ટુ લીડ યુ ટુવર્ડ્સ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા, એમાં ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવાડ્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય, જે વિચારે તે થાય. એમ જ્યારે આપણે એડવર્સિટીને ફેસ કરતા હોય, આવી કોઈ પ્રતિકૂળતાઓને, ત્યારે આપણે ઈષ્ટદેવના વચન યાદ કરવા કે મારા ઈષ્ટદેવના વચન છે, એટલે હું પ્રયત્ન કરીશ તો ધીમે ધીમે આ પ્રતિકૂળતામાંથી બહાર આવી જઈશ. મારે પ્રયત્ન કરવાનો છે. જે કંઈ મને બુદ્ધિ, શક્તિ, આવડત ભગવાને આપી છે, અને જે કંઈ મારા પુરુષાર્થથી મેં સમાજમાં સાથ સહકાર ભેગો કર્યો છે, એ બધાને કામે લગાડી, પુટિંગ ઓલ માય રિસોર્સિસ ઇન પ્લે, હું પ્રયત્ન કરીશ તો હું ચોક્કસ આ પ્રશ્નમાંથી બહાર આવી શકીશ. અને આપણને બધાને અનુભવ છે કે નાની મોટી પ્રતિકૂળતાઓમાંથી આપણે પ્રસંગે, સમયે આપણે બહાર આવી શક્યા છીએ. તેમાં વિચાર છે. બીજો એક ખૂબ તાકાતવર વિચાર ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે સ્વરૂપ નિષ્ઠાનો, કે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય કે મારા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ કરતા હરતા છે. મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે મને પ્રત્યક્ષ મળ્યા છે, એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના અખંડધારક સંત છે. એમના આશીર્વાદ, એમની કૃપા, એ મારા માટે બહુ જ મોટી વાત છે, શ્રેષ્ઠ વાત છે. એવો એક સ્વરૂપ નિષ્ઠા સંબંધી વિચાર, એ પણ આપણને ખૂબ પોઝિટિવિટી આપે છે એડવર્સિટીઝમાં.
આજે રથયાત્રાનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપણે જાણીએ છીએ કે આટલી મોટી લડાઈ થઈ. એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષે હતા, એટલે કે પાંડવોના પક્ષે હતા, અને ભગવાને પોતે અર્જુનનો રથ ચલાવ્યો અને માર્ગદર્શન આપ્યું. પ્રસંગે ટાણે સાથે રહીને ઘણી બધી સહાય કરી, અંતર્યામીપણે પણ કરી, ઐશ્વર્ય વાપરીને પણ કરી. અને એમાં અર્જુન અને પાંડવોનો વિજય થયો. એ વાત ભગવાન સ્વામિનારાયણ, આજે રથયાત્રાનો આપણો દિવસ છે એટલે આપણે યાદ કરીએ કે એમણે મધ્યના 9મા વચનામૃતમાં આપણને સમજાવી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે ભારતીની લડાઈ થઈ, એટલે કે મહાભારત થયું, ત્યારે અર્જુન સામે ઘણા બધા વિઘ્નો આવ્યા. દેટ ઇઝ એડવર્સિટીઝ. શ્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અધર્મરૂપી મોટા મોટા વિઘ્નો આવ્યા. તે કક્ષાની વાત કરી છે. પછી શું લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે એ બધાની વચ્ચે જે અર્જુનની રક્ષા થઈ એ ભગવત સ્વરૂપના બળે થઈ. એટલે કે એમના જીવમાં દ્રઢ હતું કે ભગવાન કૃષ્ણ છે એ સાક્ષાત ભગવાન છે, એ મારા રક્ષણહાર છે, અને જે કરશે એ મારા સારા માટે કરશે. પહેલી બે વાત આપણને મનાય, ત્રીજી બહુ અઘરી છે. ત્રીજી નથી મનાતી ને એટલે પોઝિટિવિટી રહેતી નથી, સકારાત્મક ભાવ રહેતો નથી પરિસ્થિતિઓમાં. ઈષ્ટદેવ છે એ મનાય, રક્ષણહાર છે એ પણ મનાય કદાચ વાચ્યાર્થ, પણ જે પ્રસંગો મારા જીવનમાં ઊભા કરે છે મારા સારા માટે છે. ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર પરહેપ્સ. કારણ કે ધંધામાં લોસ આવે તો આમ કેમ મનાય, પરિવારમાં વિખવાદ આવે તો આમ કેમ મનાય, પણ ત્યાં આશરાનો ભાવ એ સમજાવતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અર્જુન એમ જ સમજ્યા ભગવત સ્વરૂપના બળે કે ભગવાન કૃષ્ણ જે કરશે એ સારું કરશે. એટલે તો જ્યારે દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન શાંત હતા. હી વોઝ ક્વાઇટ સ્ટેબલ. ભગવાન કૃષ્ણે પૂછ્યું તને ખબર છે આ પ્રતિજ્ઞા લેવાની છે કે તને મારવાના છે કાલે, અને તું સૂતો છે, તમે જાગો છો ને? ભગવાનના વચનમાં વિશ્વાસ હતો, કારણ કે ભગવાન એમને કહેલું કે તમારી જીત થશે. યુદ્ધ પહેલા ભગવાને કહેલું કે તમારી જીત થશે. એ વચનમાં એમને વિશ્વાસ હતો, એ ભગવત સ્વરૂપની નિષ્ઠા હતી. એટલે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ, તો એ જે ભગવત સ્વરૂપનું બળ, એમાં જબરજસ્ત તાકાત છે કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં આપણે સકારાત્મક રહી શકીએ. જે વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 45 વચનામૃતમાં લખી કે તમે સર્વે સંત, હરિભક્ત, પાર્ષદ, નાના મોટા ભાઈ બાઈ તમામ, તમે સર્વે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. જ્યારે ભગવાનના આવા વચન છે ત્યારે આજે રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને અર્જુને આટલો વિશ્વાસ રાખ્યો એમાં, તો આપણે પણ આ મધ્યના 45મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે જે આપણને ઉપદેશ આપ્યો છે એમાં જો વિશ્વાસ રાખીએ તો ભગવત સ્વરૂપનું બળ આપણને પણ રહે કે જીવનમાં સંજોગો પરિસ્થિતિ તો આવવાની, પણ મારા ઈષ્ટદેવની આવી મારી ઉપર કૃપા છે તો બધું સારું થવાનું, આ લોકમાં અને પરલોકમાં બે ઠેકાણે. તો આવા વિચારો આપણા ઈષ્ટદેવે આપણને આપ્યા છે. એ કરવાથી, એ દ્રઢ કરવાથી વી સ્ટેન્ડ અ વેરી ફોર્મિડેબલ ચાન્સ ઓફ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહી શકીએ, સાનુકૂળ પ્રતિભાવ આપી શકીએ. જો આ વિચારોની સ્પષ્ટતા કે એકવાર નક્કી કર્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય. ઘણા બધા અહીંયા યંગસ્ટર્સ બેઠા હશે, તમે શ્રીલંકાના એક બહુ જ સારા બેટ્સમેન માર્વન એટપટુનું નામ સાંભળ્યું હશે. એમણે ડોમેસ્ટિક સર્કિટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું, એટલે હી ગોટ ધ નેશનલ કોલ. Sri Lanka was touring and he joined the playing 11. First international appearance, first test, first innings 0, second innings 0.
એટલે હી વોઝ બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા. કે હવે કેટલું બધું આમ દુઃખ લાગે કે એને બેન્ચ કરી દીધો ને શ્રીલંકા પાછો મોકલી દીધો. કોઈ પણ વ્યક્તિને આઘાત લાગે, દુઃખ થયું, પરિવારે કન્સોલેશન આપ્યું, ફ્રેન્ડ્સ મિત્રોએ કન્સોલેશન આપ્યું, પણ નેક્સ્ટ ડે પાછા સવારે પ્રેક્ટિસ પર પહોંચી ગયા. નક્કી કર્યું છે આઈ વોન્ટ ટુ મેક ક્રિકેટ માય કરિયર. નોટ જસ્ટ હોબી, નોટ જસ્ટ પાસ ટાઈમ, માય કરિયર. એવો એક નિર્ણય કરેલો. વિચારની તાકાત છે આ. 21 મહિના સુધી પાછું પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં પરફોર્મન્સ આપ્યું તો પાછો નેશનલ કોલ આવ્યો. પાછો શ્રીલંકા ટૂર કરતી હતી. એટલે પ્લેઇંગ 11માં જોડાયા. સેકન્ડ ઇન્ટરનેશનલ અપિયરન્સ, ટેસ્ટ સિરીઝની ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1. અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા, નોટ અલાઉડ ટુ પ્લે ધ રેસ્ટ ઓફ ધ સિરીઝ. હવે કેટલું દુઃખ થાય. અને આ ટાઈમે ફેમિલી એમને સમજાવવા માંડ્યા કે તું હવે વિચારી લે, બીજું શું, તું ક્રિકેટ રમે એનો વાંધો નથી, સવારે રોજ નેટમાં જઈ આવવાનું 2 કલાક, પણ આપણો ફેમિલી બિઝનેસ છે, તું એને જોઈન કરી શકે છે. અને મેરવન એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ. એટલે કે તારે સીએ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો ફેમિલી ઓફિસ છે એમાં તને એક સેક્શનમાં બેસાડી દઈએ અને તારું પ્રેક્ટિસ ચાલુ કર, યોર ચોઇસ. માર્વન એટપટુ એના ફેમિલી અને ફ્રેન્ડ્સને કહ્યું કે આઈ હેવ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. મનુષ્ય દેહ કરીને શું ન થાય, જે ધારીએ તે થાય, વચન છે ભગવાનના. પાછો લગભગ 1.5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં બહુ સારો પરફોર્મન્સ આવે એટલે પાછો હી ગોટ અ નેશનલ કોલ, ક્વાઇટ એલુઝિવ વન. અનફોર્ચ્યુનેટલી ફોર હિમ અગેન શ્રીલંકા વોઝ ટુરિંગ. એટલે ફોરેન સોઇલ ઉપર રમવાનું હતું. નવા પ્લેયર માટે ઓપનિંગ ફોરેન સોઇલ આવે એટલે થોડુંક તેને આમ વાતાવરણ, વ્યવસ્થા, માણસો. The third test appearance, the first test of the series, first innings 0, second innings 0. હવે શું પરિસ્થિતિ થાય? 3 ચાન્સ મળ્યા પછી એટલે અગેન બેન્ચ્ડ એન્ડ સેન્ટ બેક ટુ શ્રીલંકા. આ તો બહુ જ મોટું અપમાન કહેવાય ને. એરપોર્ટ ઉપર ઉતરે એટલે ફોટોગ્રાફર્સે એના ક્લિક કર્યા. ચહેરો તો થોડોક આમ જરા દર્દ ભરેલો દેખાય એટલે ઘણા બધા કેપ્શન્સ લખાણા એમના ફોટા નીચે કે હી ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, હી કેનોટ ફેસ ઇન્ટરનેશનલ પેસ, હી ફિયર્સ ઇન્ટરનેશનલ મેચેસ. એટલે આવું ઘણું બધું એમના વિશે લખવાનું. આ વખતે તો પરિવારે કહી દીધું કે આપણે કાલ સવારે 9 વાગ્યાથી ઓફિસ આવવાનું જ છે. ફ્રેન્ડ્સે પણ એને દિલાસો આપ્યો કે તું બેલેન્સ આઉટ કરી લે લાઈફ, કારણ કે હવે ચાન્સ મળવો જ અઘરો છે તને, ચાન્સ મળવો જ બહુ અઘરો છે. અગેન વિચારોની સ્પષ્ટતા, વિચારોની દ્રઢતા, અ સોલિડ થોટ પ્રોસેસ, અ ડિસાઇડેડ થોટ પ્રોસેસ, and coming to a conclusion કે this I want to make my life, this is my path. પાછી નેટ પ્રેક્ટિસ ચાલુ કરી, ડોમેસ્ટિક સર્કિટ્સમાં સારું પરફોર્મન્સ, વિથ ઓલ પેશન્સ એન્ડ પરફોર્મન્સ. પેશન્સ એટલે ખાલી ધીરજ, એટલે પાછો બેસીને ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી એને પેશન્સ ના કહેવાય. હા, પેશન્સ દરમિયાન યુ હેવ ટુ કીપ પરફોર્મિંગ, તો જ એને પેશન્સ કહેવાય. બાકી આપણને એમ કે ના હું રાહ જોઈને બેઠો છું, એ ધીરજ ના કહેવાય, એ આળસ કહેવાય. ઇટ ઇઝ નોટ પેશન્સ, ઇટ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન. 3 વર્ષ સુધી રાહ જોઈ અને પાછો એક નેશનલ કોલ આવ્યો, રેરેસ્ટ ઓફ ધ રેર. ફોર્ચ્યુનેટલી ફોર હિમ શ્રીલંકા વોઝ પ્લેઇંગ અ હોમ સિરીઝ અને ફર્સ્ટ ટેસ્ટમાં એ સિરીઝને એપિયરન્સ આપ્યું. હી સ્કોર્ડ અ 50. started a great career. He cemented his place in the playing 11. He went on to play for many years, scoring more than 5,000 test runs, 16 centuries, 6 double centuries, and once he captained Sri Lanka as well. એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ,
કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ. કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે કે ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ. આ બધામાંથી મારવાના અટપટું પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી જ શકું છું, હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે, તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી, જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર BAPS સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. ઇફ યુ વોન્ટ ટુ સી અ લાઈફ ફુલ ઓફ એડવર્સિટીઝ, ઇટ ઇઝ ધી લાઈફ ઓફ શાસ્ત્રીજી મહારાજ. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર, સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ શાસ્ત્રીજી મહારાજને. પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. યુ હેવ ટુ વેઇ ધી ઓપ્શન્સ, ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઇટ. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો, ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ, બીજી જમીન શોધો. અને નિષ્દનમાં શોધીને આ મોટું મંદિર થયું, રીડર્સ ડાયજેસ્ટે લખી પણ નાખ્યું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ કર્યું. એટલે વેન યુ ફેસ એડવર્સિટીઝ ઇન લાઈફ, ડોન્ટ સિટ બેક. ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ, રિફ્યુઝિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ સ્ટાર્ટ ધ વોક ઇઝ અ ક્રાઇમ. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરવો અને ચાલવાનો ઇનકાર કરવો એ ગુનો છે. ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ, રિફ્યુઝિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ સ્ટાર્ટ વોકિંગ ઇઝ અ ક્રાઇમ, એ ગુનો છે. તો જો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી
દેખાય છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ, અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ. પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા, કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા. અને આ ધ સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધ વર્લ્ડ એન્ડ ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે ટુ કીપ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લેવું, કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. હર્ડલ્સ આર ધોઝ વિચ યુ સી વેન યોર આઈઝ આર ઓફ ધ ગોલ, એવું છે. તો પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો, એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે, આપણા એટીટ્યુડ્સ, અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ન કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર, પીપલ સપોર્ટ. એ આપણે ઊભો ન કરી શકતા હોય. એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિએ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે, એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે. આમ તો પૃથ્વી ઉપર બહુધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો ખાલી જગ્યા પૂરો, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી, વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે? આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલાં કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય. પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલાં નાળ પકડી છે આપણા સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજું છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય. પણ હવે બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે? ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે. એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem? કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકોસિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું. I can be a better version of my own self, version 2.0. જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો, આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે. એટલે આપણી આદત, અભિગમ, બોલચાલ, વર્તન, વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માગી લે. જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટટગાર્ટ ત્યાં જર્મની પધારેલા, જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં અને એમને જે ગાઈડ ફેરવતા હતા એને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, આ ટેકનોલોજીમાં. ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી, એટલે પેલા ગાઈડને કે where do you actually need to make the change? In the technology or the person who is driving the car? ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ જ, ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ, એમાં બે મત નથી. પણ સાથે માણસમાં સુધારો કરવાનો કે નહીં? બેસ્ટ ઓફ ટેકનોલોજી હોય પણ દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે. બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે. એટલે માણસમાં આપણે ફેરફારની તો જરૂર છે. પહેલાં તો માનવું એ મોટી વાત છે,
અને એનાથી મોટી વાત સ્વીકારવું. માનવું એટલે ઇન જનરલ હા માણસે ફેરફાર કરવો જોઈએ, પણ મારે કંઈક ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ. હા, યુ નીડ અ લોટ ઓફ કરેજ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી, ધ ફેક્ટ that I need to change somewhere to become a better version of my own self. એ ચેન્જ ક્યાં લાવવાનો છે? આમાં શબ્દો એટલે બોલવામાં, વર્તનમાં, અભિગમમાં. Attitude plays a very big role. How you look at things, how you look at people, how you look at happenings in life. એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે. કારણ કે એટીટ્યૂડથી જ, અભિગમથી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય છે. એટલે એટીટ્યૂડ્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. વર્ષો પહેલાં 1990 સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ, કે જેની પાસે કંઈક રિસોર્સિસ છે, બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક ક્વોલિફિકેશન્સ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલી બિઝનેસ છે, એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું, તો ધીસ કાઇન્ડ ઓફ રિસોર્સિસ હેલ્પ્સ હિમ ઇન પરફોર્મિંગ ઇન સમ વે ઓર હેલ્પ્સ હિમ ઇન પરફોર્મિંગ બેટર, વધારે સારું કરી શકે. પણ 1990s પછી સિનારીઓ સમાજમાં બદલાવા માંડ્યો કે સમટાઈમ્સ પીપલ વિથ લેસર રિસોર્સિસ વેર ઓલ્સો ફાઉન્ડ ટુ બી પરફોર્મિંગ, એસ્પેશિયલી સિલિકોન વેલીમાં બધી જગ્યાએ. તો વિચાર આવવા માંડ્યો મેનેજમેન્ટ ગુરુઝને બધાને કે આ કેવી રીતે શક્ય બને? આપણે તો આવું જ માનતા હતા. પછી આ વાત ઉપર બહુ જ સંશોધનો થયા, બહુ જ ચર્ચા થઈ. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે 14 વર્ષ સુધી સંશોધન કર્યું. સંશોધન માટે એમને કદાચ મે બી 400-500 જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા હશે, 1000-2000 કલાકના ઓડિયો પ્રોગ્રામ્સ એમને સાંભળ્યા હશે, ઘણી બધી સફળ વ્યક્તિઓને મળ્યા, એમનો ઇન્ટરવ્યૂ લીધો, ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો. એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા, જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને એમણે પુસ્તક લખ્યું. એન્ડ ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે તમારો અભિગમ જ છે. અભિગમ જો સવડો હોય, અભિગમ જો ઊંચો હોય અને અભિગમ જો પવિત્ર હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો ઇટ ઓલ એડ્સ અપ, ઇટ ઓલ હેલ્પ્સ યુ ઇન ક્રિએટિંગ પોઝિટિવિટીઝ while you are facing adversities in your life. કારણ કે આપણે વાત થઈ એમ પરિસ્થિતિ સુધરતા તો કદાચ વાર લાગે, સમય જાય. પરિસ્થિતિને સુધારવા માટે રિસોર્સિસ ભેગા થવા એને પણ સમય લાગે. પણ એ બધું થાય ત્યાં સુધી પોતાની જાતને સ્થિર રાખવા માટે તો અભિગમ જ અગત્યનો છે. એટલે બહુ જ સરસ એમાં એમણે વાત કરી છે કે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, ડોન્ટ બીકમ અ પોવર્ટી થિંકર. પ્રોસ્પેરિટી થિંકરો શું વિચારે? થાય, કંઈક મદદ મળી જશે. Tomorrow when I open the window of my bedroom, the first rays of sun in my bedroom will be the rays of hope. આશા, ઓપ્ટિમિઝમ. મને કોઈક વ્યક્તિ મળશે જે મને કંઈક માર્ગદર્શન આપશે. ટુડે બિલોંગ્સ ટુ મી, આજે કંઈક થશે, લેટ મી ટ્રાય. આવા બધા વિચારો અને એટીટ્યુડ કોના હોય? પ્રોસ્પેરિટી થિંકર. અને જે પોવર્ટી થિંકર હોય શું વિચારે? નથી મજા આવતી, કોઈ સહકાર નથી મળતો, સામે દિવાલ છે, પાછળ શું છે ખબર નહીં, અંધારું જ દેખાય છે, કોઈ આઈડિયા નથી આવતો. આ બધા પોવર્ટી થિંકરના વિચાર છે. એમાં આપણી ગુજરાતી ભાષાના શબ્દો કેવા છે? આપણે તો હાથમાંથી કપરા કાપી છોડે, હાય હાય મરી ગયા. આમાં ના મરી જાય, ખાલી કપરા કાપી ફૂટે. હાથમાંથી કપરા કાપી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? મરી ગયા. આમાં મરી ના જવાય, આમાં ખાલી કપરા કાપી ફૂટે. અને તમારે તો એ ફૂટે એમ નથી, કાર્પેટ હોય તો. એટલે આ શબ્દો છે ને આપણને સ્થૂળ રીતે ખ્યાલ નથી આવતો, પણ દે પ્લે અ રોલ in creating some dent
નેગેટિવિટીનો કંઈ ડેન્ટ ઊભો થાય છે, એ ધીમે ધીમે મોટો થાય. હાય હાય હવે શું થશે, આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે. હાય હાય ને મરી ગયા ને બધું. એટલે એટીટ્યુડ બેઝિકલી સુધારવાનો કે કંઈ હાય હાય થતું નથી, મરી જતા જ નથી, બધું સારું જ થવાનું છે. એટીટ્યુડ એટલે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ વાત કરી છે, પીટર ડ્રકરે, જેમણે મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે અને એનું વિશ્લેષણ કર્યું છે. અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ $5 ઇન યોર પોકેટ, ચલો ઇંગ્લેન્ડ છે એટલે આપણે 5 પાઉન્ડની વાત કરીએ. ઇવન ઇફ યુ હેવ જસ્ટ 5 pounds ઇન યોર પોકેટ, સ્ટીલ યુ હેવ ધ રાઇટ ટુ થિંક ઓફ અ £5 million બિઝનેસ. હા કે ના? યુ હેવ ધ રાઇટ. અને એ ખાલી કોન્સ્ટિટ્યુશનલ અને ડેમોક્રેટિક રાઇટ નથી, હા, બર્થ રાઇટ નથી ખાલી, ઇટ્સ અ ડિવાઇન રાઇટ, સોલનો રાઇટ છે. યુ હેવ ધ રાઇટ ટુ થિંક બિગ. એટલે એટીટ્યુડ મેટર્સ ધ મોસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા આટલી બધી વિકસાવી. પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ 1300 જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી. મુખ્ય તો આપણી આ BAPS સ્વામિનારાયણ સંસ્થા એના નેજા હેઠળ, જે એક લૌકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય તેમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ, એ દ્રષ્ટિએ વાત કરું છું. 1300 સંસ્થા ઊભી કરી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. અને એ પણ 45 વર્ષમાં. એ પણ એમના જીવનમાં 51 થી 95 વર્ષના સમય દરમિયાન. પ્રમુખ સ્વામી મહારાજ એક લૌકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને 95 વર્ષની ઉંમર સુધી, એટલે કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ, એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી 15th day of his life he gifted an institute of social service to the society. Unimaginable record beyond the ken of human intelligence. દર 15મા દિવસે તમે ઇમેજિન કરો કે એક જમીન પ્રાપ્ત થવી, ચલો કોઈએ ભેટમાં આપી અથવા ખરીદી સંસ્થાએ, એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. એ દરમિયાન BAPS સંસ્થામાં સ્વામી બાપા, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, આપણા સંયોજન સમિતિ એ નક્કી કરે કે આપણે ત્યાં શું કરવું છે. એક નિર્ણય લેવાય ચર્ચાના અંતે. આ બાજુ છે આર્કિટેક્ટ છે, પ્લાન્સ ડિઝાઇન કરે, પ્લાન્સ ઉપર ચર્ચાઓ, મિટિંગ થાય, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં એ પ્લાન મુકાય અને એ પ્લાન્સ પાસ થવા. BAPS ઇઝ એન NPO. BAPS ઇઝ અ NPO એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો ફંડ્સ છે ચેરિટી રૂપે રેઝ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાત વિધિ થાય, એનો એક પ્રસંગ ઉજવાય અને પછી ઇમારત ઊભી થાય. એમાં આપણા 2-5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો, ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી. આખી જે ઘટના ફ્રોમ ગેટિંગ ઓર એક્વાયરિંગ ધ લેન્ડ ટુ ધ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ પુટિંગ ધ ઇન્સ્ટિટ્યૂટ ઇન સર્વિસ ઓફ સોસાયટી, આખી જે ઘટના છે એ પ્રમુખ સ્વામી મહારાજે ઓલમોસ્ટ દર 15મા દિવસે 45 વર્ષ સુધી લગાતાર પૂરી કરી. આ વાત એટલા માટે કરું છું તો આટલા મોટા ફલક ઉપર એમણે કાર્ય કર્યું તો એમણે પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ નહીં જોઈ હોય? હા કે ના? એમને ખૂબ પ્રતિકૂળતાઓ જોઈ છે. વ્યક્તિઓ તરફથી જોઈ છે, સમાજમાં કોઈ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી વિરોધ કરે, ટીકા કરે, એ પ્રતિકૂળતાઓ પણ એમણે જોઈ છે, અનુભવી છે, ફેસ કરી છે. કોઈ જગ્યાએ રિસોર્સિસ ટાંચા પડતા હોય, મટીરિયલ રિસોર્સિસ, મેન રિસોર્સિસ, મની રિસોર્સિસ, કોઈ જગ્યાએ સંસાધનો આ બધા ટાંચા પડતા હોય, એ એડવર્સિટીઝ પણ એમણે જોઈ છે. એટલે તો દ્વારકા જાત્રા કરવા ગયેલા. એટલે બધી પ્રતિકૂળતાઓ એમને જોઈ છે, પણ એમાં જે એમને સકારાત્મક ભાવ રાખ્યો છે ને, એ આપણે એમના જીવનમાંથી ખરેખર બધાએ શીખવા જેવો છે. આપણે બધા શીખીએ છીએ અને એ માર્ગે છીએ, પણ ખૂબ એમના જીવનમાંથી શીખવાનું છે.
So we can keep 80 years of our life under a good control of our own self. Keep smiling from without and within. બે રીતે ઉપરથી ને અંદરથી બે. તો એમણે પ્રતિકૂળતાઓ જોઈ છે અને પ્રતિકૂળતાઓ એમના જે વિચારો છે, જે વર્તન છે, જો સંજોગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, રૂમમાં બેઠા હતા, જેને આપણે વ્હાઇટ હાઉસ કહેતા, અને ન્યુયોર્કમાં ત્યાં ફ્લશિંગમાં આપણું મંદિર છે, અને મુલાકાત ચાલતી હતી અને રૂમ નાનો છે. ત્યાં કોઈ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આ રૂમ બહુ નાનો છે. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે નાનો રૂમ સારો, પાવર ઓછો બળે. સી ધ પોઝિટિવિટી. પ્રસંગ સામાન્ય લાગે, નાનો લાગે. થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડામાં હતા, ટોરન્ટોમાં. ત્યાં જે જગ્યાએ બેઠા હતા ઉતારામાં, એ ઉતારો હમણાં એટલે કે એ વખતે તાજો બનેલો હતો, એટલે બધું સ્પેશિયસ હતું થોડું. એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી રૂમ થોડી આવી સ્પેશિયસ હોય ને તો સારું. પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી રિસ્પોન્ડેડ, સ્વામી કે મોટો રૂમ સારો, વધારે લોકો આવી શકે ને બેસી શકે. હવે આ વિચારવાનું કે આપણે નાની મોટી પ્રતિકૂળતાઓમાં કેવી રીતે સકારાત્મક રહી શકીએ. વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%, હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં જે ઘડાય એની ઇમ્પેક્ટ તો આપણી ઉપર 10% જ છે. એને કેવી રીતે આપણે આપણા જીવનમાં લઈએ છીએ એનો 90% આધાર છે ઇમ્પેક્ટનો. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું નાનો રૂમે સારો, પાવર ઓછો બળે, મોટો રૂમે સારો કે વધારે લોકો બેસી શકે. You have the power, rather we all have the power to see positives in any happening of life. ગમે તે સંજોગો પરિસ્થિતિમાં આપણે પોઝિટિવ્સ જોઈ શકીએ છીએ અને પોઝિટિવ્સથી આગળ ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકીએ છીએ. તમે જો ઘણા બધા વ્યક્તિઓ જે અતિ સફળ ગયા છે, એ લોકોએ જીવનમાં એક એટીટ્યુડ રાખ્યો કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં પોઝિટિવ તો રહેવું, પણ ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું. સુંદર પિચાઈ 2004ની સાલમાં અમેરિકામાં એક સારી જોબની તલાશમાં હતા, અને પછી એટલે હી વોઝ લાઈક નોટ ઇન અ વેરી ગુડ પાવરફુલ પોઝિશન દેટ હી ઇઝ ટુડે. અત્યારે તો ગૂગલ અને આલ્ફાબેટ બધું એ ચલાવે છે એઝ અ CEO. એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો, પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે. એટલે સુંદર પિચાઈને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું. સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચાઈ, એટલે એમણે એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે, એટલે હું સીધો હોસ્ટના ઘરે પહોંચી જઈશ અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે. સાંજે 7 વાગે ત્યાં ડિનર માટે બધાએ બેસવું એવો ટાઈમ નક્કી કરેલો. સુંદર પિચાઈ ઘરે એટલે ઓફિસથી નીકળ્યા એ સમય પ્રમાણે, પણ એક્ઝિટ ચૂકી ગયા, ખ્યાલ ના રહ્યો, અથવા તો દ્વિધામાં હતા કે અહીંથી વળું કે આગળથી વળું. આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ, ટેક્સ્ટ મેસેજ તો હતો, પણ જે કંઈ થયું દ્વિધા થઈ, ચૂકી ગયા. પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું, કારણ કે ત્યાં તો અમેરિકામાં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટે ને અડધો કલાક ને પોણો કલાકે થઈ જાય. યુ ડોન્ટ નો. આમ કે પગ દેખાડીને તો તરત રિક્ષા વાળી નથી લેવાતી. એટલે આ બાજુ હોસ્ટ કે એમના પત્ની ફોન કરે કે વે આર યુ, તો કે હવે આઈ એમ લોસ. અને અમેરિકામાં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો, રસ્તા બધા સરખા લાગે, લાંબા લાંબા રસ્તા લાગે. આપણી જેમ તો બોલે નહીં કે આ મહેતા ભજીયા હાઉસની બાજુમાં નીચે પહેલાં ઊભો છું અહીંયા, એવું તો બોલાતું નથી અમેરિકામાં. લાંબા લાંબા રસ્તા હોય, ક્યાં જો ખબર જ ના પડે તમને. એટલે મૂંઝાયા અને પહોંચી ન શક્યા. અને વળી આ બાજુ સમય ને બીજા ગેસ નીકળ્યો એટલે બધા જમવા તો બેસી ગયા. એમના પત્ની વારે વારે ફોન કરે, કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા. ઇટ વોઝ લાઈક એન એમ્બેરેસમેન્ટ કે બધા આવી ગયા ના કેમ ના પહોંચ્યા. જમવાનું પૂરું થઈ ગયું, બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ, બધું થઈ ગયું.
બધાને નીકળવાનો ટાઈમ થયો ત્યાં સુધી બિચારા સુંદર પિચાઈ તો આંટા જ મારતા હતા, પહોંચી જ ના શક્યા. અને બહુ લગભગ 9-1 વાગે પહોંચ્યા, બધા ગેસ નીકળી ગયેલા. અને હોસ્ટે એમને વેલકમ કર્યા, ભેગા બેઠા, જમ્યા થોડું, પછી નીકળ્યા. ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુ ખીજાણા અને કે તમારે સમય આવી જવું જોઈએ. કોઈને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે, અને થોડા અકળાઈ જાય. પણ હવે સુંદર પિચાએ સોરી કીધું, બધી વાત સાચી, હોસ્ટને કીધું, વાઈફને કીધું, ફેમિલી સોરી. પણ હવે શું થાય, રાત્રે સુવા ગયા ને સીધા એટીટ્યુડ, પોઝિટિવિટી ઇન એડવર્સિટી. વોટ હેપન વિથ મી ટુડે might have happened with many people in the world today. Possible છે ને? It should not happen again with anybody. એટીટ્યુડ તમે જુઓ, એમણે શું નક્કી કર્યું? ફરી વખત આ ના જ થવું જોઈએ. મારી સાથે તો નહીં, પણ દુનિયામાં કોઈની સાથે ના થવું જોઈએ. પથારીમાંથી ઊભા થયા, એના વાઈફ કે ક્યાં જાઓ છો? ઓફિસ જાઉં છું. અત્યારે તો કે અત્યારે હું મારા વિચારો જ કંટ્રોલ નહીં કરી શકું, મને ઊંઘ જ નહીં આવે. લેટ મી ગો ટુ ઓફિસ એન્ડ વર્ક. રસ્તામાંથી ફોન કરીને ટીમને, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ. એટલે બધા મૂંઝાણા, રાત્રે બોસ તો ફોન આવ્યો છે, પણ હવે જવાનું તો છે જ. ત્યાં જઈને એમણે આઈડિયા પ્રસ્તુત કર્યો. ગ્રેજ્યુઅલી એક પ્રોડક્ટ બની, એન્ડ યુ ઓલ નો ધ નેમ ઓફ દેટ પ્રોડક્ટ બીકોઝ યુ આર યુઝિંગ ઇટ ડેઇલી. ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સનો જન્મ આ પ્રસંગ પછી થયો છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર અંડર ફાયર ફ્રોમ એની ઓફ ધ પ્લેસ, ઓફિસ કે હોમ, નેક્સ્ટ ટાઈમ યુ આર અંડર ફાયર ફ્રોમ એની પ્લેસ, બોસ કે ઓફિસ કે ઘર, ગમે ત્યાંથી, એમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી તો છે જ, ઇફ યુ ટેક ઇટ પોઝિટિવ. અમેરિકામાં લોન્ચ કર્યો 2006-07, અહીંયા યુકેમાં પણ લોન્ચ થયો 2008, ઇન્ડિયામાં ગૂગલ મેપ્સ લોન્ચ થયું. એન્ડ ટુડે વી નો હાઉ ઇટ હેલ્પ્સ પીપલ. એ એક આપણો આમ જીવનનો સ્ત્રોત બની ગયો છે, આ લાઈફ લાઈન બની ગઈ છે આપણી. કારણ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ બધાને આવતું હોય. તો સંજોગો, પરિસ્થિતિ જીવનમાં જે બને એમાં પોઝિટિવિટી રાખીએ તો એ એડવર્સિટીને આપણે ઓવરકમ કરી શકીએ. એટલે આપણે જે વાત કરતા હતા કે વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો ના થવા દેવો. વેન ઇટ કમ્સ ટુ પીપલ, આ તો એક સંજોગો પરિસ્થિતિને આપણે વાત કરી. એક વસ્તુ નક્કી છે કે આપણા જીવનમાં જે આપણા લોકો છે, આપણું ફેમિલી છે, આપણું સોશિયલ સર્કલ છે, ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, નેબર્સ હોય, વર્કિંગ કલીગ હોય, એમાંથી જે કંઈ 25-50 વ્યક્તિઓ આપણે સિલેક્ટ કરીએ કે આટલા વ્યક્તિઓ મારા જીવનમાં રહેવા જ જોઈએ મારી સુખાકારી માટે, એવો એક નિર્ણય લેવાનો. તમારા મોબાઈલમાં તો 1000 નંબર હશે, 2000 નંબર હશે, અને એફબી ઉપર તો અગણિત. પણ સમજવાનું, હોસ્પિટલમાં દાખલ થો ત્યારે એફબી વાળો કોઈ નથી આવતો. હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે ફેસબુક ફ્રેન્ડ કોઈ હોસ્પિટલ ખબર કાઢવા આવતો નથી. ખ્યાલ છે ને? તો બ્રોડકાસ્ટ વાળો કોઈ નથી આવતો વોટ્સએપ ઉપર. ડિસાઇડ ધ પીપલ ઇન યોર લાઈફ. કે મે બી આઈ હેવ 1000 contacts, 2000 contacts in my mobile number, in my mobile phone. This 25 people I want in my life at any cost. આ 25 લોકો મારા જીવનમાં રહેવા જ જોઈએ. એની માટે મારે શું કરવાનું છે નક્કી કરવાનું. આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન યોર લાઈફ, એમાં મારે શું કરવાનું છે, મારે ક્યાં સુધારો કરવાનો છે, દેટ ઇઝ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. અને છતાં લોકો તરફથી તકલીફ આવે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આવી જ જે આપણે વાત કરીએ. મુંબઈમાં 1991 પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ હરકિશનભાઈ મહેતા લીધેલો, વેરી સિનિયર જર્નલિસ્ટ, વેરી રેપ્યુટેડ એન્ડ રિસ્પેક્ટેડ. હરકિશન મહેતાએ પહેલો જ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને સીધો જ પૂછ્યો કે તમે સમાજ માટે સારું કામ કરો છો, છતાં કોઈ અજ્ઞાત અવસ્થામાં હોય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી તમારી ટીકા કરે, ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે? હવે આપણને આ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ઘણું બધું બોલીએ, અને અથવા ઘણું બધું નેગેટિવ પણ બોલીએ જે તે વ્યક્તિ વિશે, અથવા તો જાણતા હોઈએ તો. See how wise people think, walk, talk. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈના તરફથી ટીકા, ક્રિટિસિઝમ અમે સાંભળીએ તો પહેલો વિચાર એ કરીએ છીએ કે ટીકા કરનારની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સ્વીકારી લઈએ છીએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું
એટલે કે સ્વીકારી લઈએ છીએ ને સુધારો કરી લઈએ છીએ. તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે આને ટીકા કરનારની વાત ખોટી હોય તો, કોઈ રાગદ્વેષથી ટીકા કરતા હોય તો? Now here is the test of your positivity in life. An acid test. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય, અમે કોઈ દિવસ એને જવાબ આપવા નથી જતા, ઝઘડવા નથી જતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે. અમે એ વાતને ભૂલી જઈએ છીએ, અમારું કામ ચાલુ રાખીએ છીએ. આ સકારાત્મકતા કહેવાય. અને આપણું મન એટલું મીન અને ચીપ છે ને કે આપણને કોઈ ખાલી આ કાનમાં કે કે અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર વાક્ય આ છે. ભાષણ, શબ્દો અને વાક્ય. ગુજરાતી ભાષાનું સૌથી ભયંકર વાક્ય શું છે ખબર છે? તને ખબર પડી. એટલે ચક્રાવ શરૂ થાય. એટલે બૌદ્ધા લોકો શું કે મને ખબર નથી. થોડી ખબર હોય તો કે ના પાડીએ કંઈક થોડી વધારે ખબર તો પડે, માહિતી તો મળે. ઇન્ફોર્મેશન ઇઝ પાવર. એટલે તમે ના પડો એટલે પેલો મીઠું મથું ભભરાવીને વાતની શરૂઆત કરે. પણ બીજું વાક્ય શું બોલે ખબર છે? પહેલું વાક્ય તને ખબર પડી એ તમે કોના. બીજું વાક્ય શું બોલે કે હું તને કહું પણ આપણે બધા એ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત બોલ્યા છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ વાત આપણી પાસેથી કન્ફર્મ કરી લે, પછી એને જેટલું મીઠું મરચું ઉમેરવું હોય ને એટલું ઉમેરી દે. અને 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષની આપણી ફ્રેન્ડશિપ કોઈ વ્યક્તિ સાથે, આપણા રિલેશન્સ કોઈ વ્યક્તિ સાથે, એ ત્રીજી વ્યક્તિ આવીને ખાલી થોડી વાતમાં મીઠું મરચું ઉમેરીને તોડી નાખે, ડાઉટ ઊભા કરે. એટલું ઘણી વખત આપણું મન મીન અને ચીપ હોય છે. તમે જુઓ ને ગેધરિંગમાં, રિસેપ્શનમાં કે ક્યાંય પણ તમે જઈએ આપણે, તો કોઈક આપણી સામે 1 વાર 2 વાર 3 વાર જુઓ ને તો ડાઉટ મને કેમ જોતો હશે, કેમ જોતો હશે, કેમ જોતો હશે, એવું થાય. જવાબ કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એમાં 1-2 વાર જ જોયું, બીજી વાર તો એમ જોતો તો તું રસ્તામાંથી પસાર થઈ ગયો એટલે તને એવું લાગ્યું કે મારી સામે જોતો હતો. એટલે આટલું નબળું મન નહીં રાખવાનું. સંજોગો, પરિસ્થિતિના લોકો પ્રત્યે મન તો એકવાર મક્કમ રાખવાનું. બોલે આવે, ઇટ્સ ઓકે. અને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય ત્યાં સ્પષ્ટતા કરી દેવાની. યુ વેઇટ એન્ડ વોચ, યુ રિમેન પેશન્ટ, બટ વેન ધ ટાઈમ કમ્સ યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ. તો પોઝિટિવિટી રહેશે. હું કહીશ તો એને કેવું લાગશે, હું કહીશ તો હવે સંબંધો કેવા રહેશે. પણ તમે ઇતિહાસ જોઈ લીધો વર્ષોનો કે ભાઈ આમ વાત બની, આમ વાત બની, આમ વાત બની. નાવ ઇટ્સ અ લિમિટ. યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ. કોઈ આપણે અભાવ ગુણની અંતરમાં વાત નથી, પણ સ્પષ્ટતા તો કરવી પડે, નહીં તો જીવન કેવી રીતે જીવવું? So these are the attitudes for positivity when you are in the midst of your people. At home or society or at office, wherever. Or at your entertainment place. આ એટીટ્યુડ્સ રાખવા ખૂબ જરૂરી છે. અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને આ શીખવા મળે છે. અહીંયા આપણે સત્સંગમાં છીએ તો આપણે તો બહુ જ મોટો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. પીપલ એટલે હરિભક્તો આપણા. તેમાં આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભક્તો પ્રત્યેનો આપણો અભિગમ સરસ શીખવાડે છે. એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ ઇન એન્ડ અરાઉન્ડ અસ. મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથમાંથી એક સરસ વાત આપણને સર્વેને સમજાવે છે ને વારે વારે બોલે છે કે ભગવાનને ભજતા સર્વે હરિભક્ત દિવ્ય છે. જો એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ, એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન સત્સંગ, એટીટ્યુડ ટુવર્ડ્સ હરિભક્તોસ, ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. આ વાત જે વિચારે સમજે એ મગન થઈ જાય છે, આઠે પોર આનંદ મારે છે. હવે રહી પોઝિટિવિટી રાખવાની વાત. આઠે પોર આનંદમાં એટલે પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. મહારાજના વચન છે ને આપણા ગુરુહરિ આપણને વારે વારે દ્રઢાવે છે. આઠે પોર આનંદ મારે છે અને જગત જીતી જાય છે.
પતી ગયું, પોઝિટિવિટીનો એન્ડ આવી ગયો, સુપ્રીમ પોઝિટિવિટી સિદ્ધ થઈ ગઈ. તો આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ છે, એ પણ આપણે જીવનમાં અતિશય દ્રઢ રાખવાનું. અને છેલ્લી વાત, ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મમાં સૌથી મોટી પોઝિટિવિટી ક્યારે રહે? પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં સૌથી મોટું બળ શું હતું? મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે. જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની ઈચ્છા વગર એક તરણું પણ હલતું નથી. ભગવાન સ્વામીને કીધું ને કે મારી ઈચ્છા વિના એક તરણું પણ ન તોડાય, કોઈ કરવા સમર્થ નથી. તો ભગવાનને સર્વ કરતા હરતા માનવા એ જીવનમાં સૌથી મોટું બળ છે. જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ વાત લખી છે, બહુ જ સરસ વાત એમણે લખી છે કરતાપણા વિશે. મહંત સ્વામી મહારાજે લખ્યું છે, પોતે સ્વયં આ ગ્રંથ લખ્યો છે ને એમાં એમણે લખ્યું, તમે બધા તો ઘણા બધા એનું અંગ્રેજી ભાષાંતર વાંચતા હશો, એટલે લેટ મી ટોક ઓફ દેટ ઇન ઇંગ્લિશ. મહંત સ્વામી મહારાજે લખ્યું કે વોટ એવર હેઝ હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર, whatever is happening today and whatever will happen in future did happen, is happening and will happen with the wish of God. જે કંઈ મારા જીવનમાં અત્યાર સુધી થયું છે, થઈ રહ્યું છે અને થશે, એ ભગવાનની ઈચ્છાથી થયું છે. અને શું લખ્યું છે મહંત સ્વામી મહારાજે? મારા સારા માટે, હેપનિંગ ફોર આર ગુડ. ભલે આપણને દેખાય તો નહીં જ, હા, સમજવું અઘરું છે, પણ એકવાર સ્વીકારી લેવાનું. મારા સારા માટે થઈ રહ્યું છે, મારા ઈષ્ટદેવ મારા સારા માટે કરી રહ્યા છે. આ એ દેખાય નહીં જ્યારે બધું એડવર્સિટીઝ ચાલતી હોય ત્યારે. સમજવું પણ અઘરું છે, પણ એકવાર બ્લાઇન્ડ ફેથ રાખીને સ્વીકારી જ લેવાનું. આ અઘરું છે આપણા બધા માટે, પણ આ જ પોઝિટિવિટી માટે મુખ્ય સ્ત્રોત છે. એક્સેપ્ટ ઇટ. And acceptance is a very big quality in life. If you don't accept, there are 100% chances that you may slip into stress and depression. And if you accept, there are 100% chances that you can save yourself from that. આપણે એમાંથી બચી શકીએ છીએ, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં. ભગવાનને કરતા હરતા માની એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બચી જ જવાય. તો કેટલી બધી પોઝિટિવિટી એડવર્સિટીઝમાં. બાકી યુનાઇટેડ નેશન્સના એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે એટ એની ટાઈમ વેન યુ આર ટોકિંગ ઓફ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન, મોર દેન 200 million people on this planet are suffering from it. And out of them, about 20 million, એટલે 2 crore people, they attempt suicide. કેટલું બધું ભયંકર છે. ત્યાં કેનેડામાં મોન્ટ્રિયલ જે યુનિવર્સિટી છે એમાં આખો એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રેસ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ રાધા. એમાં આખી લાઇબ્રેરી છે, ખાલી સ્ટ્રેસ સંબંધિત પુસ્તકો છે. 1.5 લાખ પુસ્તકો છે. કયા વિષય ઉપર? સ્ટ્રેસ, ટેન્શન, તણાવ. પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાંથી કોઈ એવો વિરલો નથી, એક્સેપ્ટ ગુણાતીત સત્પુરુષ, એ બાકાત છે, કે જીવનમાં કોઈક સમયે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી ન પસાર થયા હોય. બંને સ્ટ્રેસ અને ડિપ્રેશન, બંનેમાંથી પૃથ્વી ઉપર શક્ય નથી. પશુ પંખીનું સંશોધન નથી થયું, પણ એને હશે, કારણ કે બેઝિકલી દે આર લિવિંગ એક્ઝિસ્ટન્સ. એની લિવિંગ એક્ઝિસ્ટન્સ એટ સમ સ્ટેજ ઇન લાઈફ દે પાસ થ્રુ ધીસ, એન્ડ મોસ્ટ ઓફ ધેમ મેની ટાઈમ્સ ઇન લાઈફ દે પાસ થ્રુ ધીસ. અહીંયા બધી નેગેટિવિટી ઘૂસી જાય અને છેક સુસાઇડ સુધીની વાત આવી જાય, જે આપણે કરી. આ લેવલની નેગેટિવિટીમાંથી બચવા માટે અને પોઝિટિવિટીમાં, સકારાત્મક ભાવમાં રહેવા માટે એક જ ઉપાય છે, ભગવાનને સર્વ કરતા હરતા માનવા. અગેન, જે કંઈ થયું છે, થઈ રહ્યું છે ને થશે, એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થાય છે. મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની ઈચ્છા, આશીર્વાદથી થાય છે, અને મારા સારા માટે થાય છે. ગઈકાલે જ બર્મિંગહામમાં અમને એક હરિભક્ત મળેલા. એમણે એક વાત કરી સભાના અંતે. એમણે કહ્યું કે મારે જે ભણવું હતું એ બાબતે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. ઇટ વોઝ લાઈક
મેની 25-30 years back. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, આપણે આ નથી ભણવાનું, અને એમને જે જગ્યાએ જવું હતું એમને કહ્યું કે ત્યાં નથી જવું, તમે યુકે જાઓ અને આ ભણો. એ કે પ્રમુખ સ્વામી મહારાજ જે મને કોર્સ સજેસ્ટ કર્યો ને, એક દિવસ મારા મનમાં હતું જ નહીં, અને યુકેનું તો મારા મનમાં જ નહોતું જરાય, અને મારી પાસે એટલા ફિનાન્શિયલ રિસોર્સિસ જ પણ નહોતા કે હું યુકે જઈને ભણી શકું. પણ સ્વામીની આજ્ઞા થઈ, એમ વિચાર્યું કે ભગવાન કરતા હરતા છે, આવા સંતમાં રહીને આપણને આજ્ઞા કરે છે, મારું એમાં સારું હશે. પણ યુકે અહીં પહોંચવામાં, આ કોર્સ લેવામાં, આ કોર્સની ફીસ માટે એટલી બધી એડવર્સિટીઝ હતી. એ હરિભક્ત એમને ગઈકાલે વર્ણવી સાંજે. આપણને એમ થાય વર્ણવતા હતા કે જબરી મુશ્કેલીઓ હશે અમને તે વખતે, પણ કે એક જ વિશ્વાસ રાખ્યો કે મહારાજ કરતા હરતા છે અને આમાં કંઈક મારું સારું હશે. એમણે કહ્યું કે સ્વામી, ટુડે આઈ એમ વેલ સેટલ, બધી રીતે ખૂબ સંતોષ છે. આજે પણ એ લેટર પ્રમુખ સ્વામી મહારાજનો રોજ પૂજામાં રાખું છું અને વાંચું છું કે એ વખતે એમને આજ્ઞા કરી અને મેં પાળી લીધી. તો ટુડે મી એન્ડ માય ફેમિલી વી આર હેપી. તો આપણી પાસે આ ભગવાનના કરતાપણાનું બળ છે, આ સત્પુરુષના વચનનું બળ છે. તો સ્ટ્રેસમાં અને ડિપ્રેશનમાં ક્યારે આપણે ન જઈએ. તમે ભગવાનજીભાઈ માંડવિયાનો પ્રસંગ, કોઈ પણ વ્યક્તિ એમની જગ્યાએ હોય ને, આપણે બહુ ડીપલી આ પ્રસંગનો વિચાર કરીએ ને તો આપણને એમ થાય કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે. પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, ગુજરાતી સમાજના આગેવાન પ્રમુખ, અને ઇન્ડિયન એસોસિએશન્સ બધા કેનેડામાં, એમાં પણ પોતે આગેવાન, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, એક સક્સેસફુલ બિઝનેસમેન, લ્યુકેમિયા એટ ધ એજ ઓફ 38, બ્લડ કેન્સર, જીવલેણ. હવે એમ થાય ને કે મેં સત્સંગની આટલી બધી સેવા કરી, કારણ કે નિષ્ઠાવાન હરિભક્ત, સત્સંગની આવી સેવા કરી, સમાજમાં આટલું સારું કામ કર્યું, અને 38 વર્ષની ઉંમરે આ જીવલેણ કેન્સર, લ્યુકેમિયા, બ્લડ કેન્સર. અને આપણને અગેન જે પેલો ડિપ્રેશન અને સ્ટ્રેસમાં લઈ જાય વાક્ય, અગેન આપણી ગુજરાતી ભાષાનું વાક્ય શું? મારો શું વાંક. ભાઈ, તારો વાંક હોય કે ના હોય, ઉપરવાળાએ નક્કી કર્યું છે હવે. અને ત્યાં કંઈ આમ સ્લીવ રોલ કરીને ઝઘડવા જવાતું નથી. ભગવાનજી માંડવિયાએ સ્વીકારી લીધું. આપણે શું વાત કરીએ છીએ? એક્સેપ્ટન્સ ઓફ ધ ડુઅરશીપ ઓફ ગોડ. સ્વીકારી લીધું. થઈ શકે, બની શકે. એમને ઘણા બધાએ પત્ર લખ્યો, એમાંથી એક આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિએ પત્ર લખ્યો ભગવાનજીભાઈ માંડવિયાને, જ્યારે હોસ્પિટલમાં હતા. અને ફોટો આપણે જોઈએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી એમની ખબર કાઢવા ગયા હતા હોસ્પિટલમાં, અને બ્રહ્મોપનિષદમાં એ ફોટોગ્રાફ છે. એ બંને બાપા અને વિવેક સાગર સ્વામી પેલું માસ્ક પહેરેલું છે. કોઈ પરોક્ષના પ્રતિષ્ઠિત વ્યક્તિએ એમને પત્ર લખ્યો કે તમે તો ઘણી સેવા કરી, ભગવાનનો આટલો આશરો, પ્રમુખ સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી, તમને આ નાની ઉંમરે કેન્સર આવી ગયું, મને દુઃખ છે, દિલગીરી વ્યક્ત કરી. અને હું તો તમને સજેસ્ટ કરું છું કે તમે કહો પ્રમુખ સ્વામી મહારાજને કે તમને આ કેન્સર મટાડે. ભગવાનજીભાઈ માંડવિયા વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ રાઇટ બેક, કારણ કે બહુ ફીબલ, એકદમ સીક હતા. એમના પત્નીને કીધું કે હું નેરેટ કર્યું એ પ્રમાણે તું પત્ર લખ. એમના પત્ની એમની સેવામાં હતા હોસ્પિટલમાં. એ પત્ર આપણને પ્રાપ્ત થયો છે, અને સત્સંગ પુસ્તક છે ને જે પિક્ટોરિયલ, એમાં લાસ્ટ પેજીસમાં એ પત્ર છપાયેલો છે, વાંચજો. ભગવાનજીભાઈ માંડવિયા ભગવાનના કરતાપણા ઉપર જે વિશ્વાસ, જે દ્રઢતા, અને એના આધારે આવા જીવલેણ રોગ આવી નાની ઉંમરે આવી ગયો, અને પછી આ પત્ર લખ્યા પછી થોડા દિવસો પછી એ ધામમાં ગયા. પણ એમનો જે સ્પિરિટ, અનબિલિવેબલ. વી ઓલ નીડ ટુ લર્ન લોટ મેની થિંગ્સ ફ્રોમ હિમ. ભગવાનજીભાઈ માંડવિયાએ લખાયું કે આ તો મૃત્યુલોક છે. આમ સારાંશ રૂપે હું તમને વાત કરું છું. આ પ્રકારના શબ્દો હતા અને આ પ્રકારનો એમનો ભાવ હતો કે ભાઈ આ તો મૃત્યુલોક છે ને દરેકનું મૃત્યુ અહીંયા નિશ્ચિત છે. ભગવાનના અવતારો પણ પૃથ્વી પર પધારે છે, એ પણ સમય આવે ત્યારે પોતાનો દેહ મૂકી દે છે, કારણ કે આ લોકના નિયમનું પાલન ભગવાન અને ભક્ત પણ, એટલે કે સંત પણ કરે છે. અને દેહ પડવાનું કારણ તો ગમે તે બને. મને આ દેહ પડવાનું કારણ કેન્સર નિમિત્ત ઊભું થયું. એમણે પણ લખ્યું કે રામકૃષ્ણ પરમહંસ જેવા મોટા સંત હતા, એમને પણ દેહ પડવાનું નિમિત્ત કેન્સર હતું, કેન્સર થયેલું.
તો મને થાય. પછી એમણે લખ્યું જો પૂર્ણ કામ પણ, જે મહારાજે આપણને પ્રથમના 24મા વચનામૃતમાં સમજાવ્યું છે. પૂર્ણ કામ પડ્યું કે આ આંખથી મેં ભગવાન સ્વામિનારાયણના દર્શન, એટલે કે એમની મૂર્તિના દર્શન કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતના દર્શન કર્યા છે. આ હાથથી મેં એમની ઘણી બધી સેવાઓ કરી છે. આ મુખથી મેં એમના ગુણગાન ગાયા છે. આ કાનથી એમના ગુણગાન મેં સાંભળ્યા છે. એટલે મારું તો અંગે અંગ પવિત્ર જ છે. અને હું અત્યારે આ કેન્સર છે મારા શરીરમાં, તો પણ હું દ્રઢપણે માનું છું કે હું અક્ષરધામમાં જ છું, અને મારો દેહ પડશે તો પણ હું અક્ષરધામમાં જ જવાનો છું. એટલે મારે કોઈ વાતનું દુઃખ નથી. તમે દિલગીરી વ્યક્ત કરી એ બદલ હું આપનો આભારી છું, પણ મને કોઈ દુઃખ નથી. વોટ અ સ્પિરિટ! હવે આનાથી મોટી પોઝિટિવિટી ને એડવર્સિટી ક્યાંય લેવા જવાની? પારટ ભેંસનું દૂધ આપણા ઘરમાં જ છે. સત્સંગમાં જ આપણી પાસે એવા પ્રસંગો છે કે આવા ભક્તોએ આવી સમજણ રાખી. એટલે બીજી વખત તમારું ઘર કદાચ તૂટે, હાઉસ બ્રેક થાય ને ચોર આવીને ચોરી કરી જાય, તો મનમાં ડાઉટ નહીં ઊભો કરવાનો, હું તો ધર્મા તો નિયમિત આપું છું, ચોરી કેમ થઈ? એવો વિચાર નહીં ઊભો કરવાનો કે દશાંશ વિશાંશ આપું છું ને તો ચોરી કેમ થઈ? દશાંશ વિશાંશ આપતા હોય એટલે એ ચોરી ન થાય એની ગેરંટી, જોરથી બોલો તો, નથી. થાય, બનવા જોગ છે, પરિસ્થિતિ, સંજોગો. રિલેટ જ નહીં કરવાનું. ભગવાનજીભાઈ માંડવિયાએ કેન્સરને સત્સંગ સાથે રિલેટ ન કર્યું એ દ્રષ્ટિએ કે મેં આટલો સત્સંગ કર્યો મને કેમ કેન્સર થયું. તો આપણે ઘરની ચોરી ધર્માદાસ સાથે રિલેટ કરાય? આપણો છોકરો બરોબર ભણતો ના હોય ને આપણે સેવા સાથે રિલેટ કરાય? કે હું મંદિરમાં આટલી બધી સેવા કરું છું, છોકરો કેમ ભણતો નથી? આમાં કોઈ રિલેશન જ નથી. પહેલી વાત, આવી સત્સંગની સ્પષ્ટ સમજણો આપણને સકારાત્મક ભાવમાં રાખે છે. એટલે આવા થોડા વિચારો છે, અભિગમો છે, વર્તણૂક છે, સમજણ છે, જે આપણને કાયમ સકારાત્મક ભાવમાં રાખે. ધીસ ઓલ હેવ ધી પાવર ટુ કીપ અસ પોઝિટિવ ઇન ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ ઇન આર લાઈફ્સ. આજે આપણે રથયાત્રાનો દિવસ છે, એટલે આપણે જે કરતાપણાની વાત છે, એટલે આપણા જીવન રથની જવાબદારી ભગવાન સ્વામિનારાયણને અને આપણા ગુરુવરી મહંત સ્વામી મહારાજને આપણે બધાએ આપી છે. પણ કોક વખત મન થઈ જાય છે કે લઈ લઉં, એટલે શું કે ના ના હું આમ કરી નાખું, હું આમ કરી નાખીશ, હું કરી શકીશ. અને લઈ લઉં એટલે એ ભાવથી કે આમ બરોબર ચલાવતા નથી લાગતા એમ. પણ એ જે કરે છે સારા માટે કરે છે. તો રથયાત્રાના જીવનમાં, રથયાત્રાના પ્રસંગે આ શીખવાનું, જેમ અર્જુને સંપૂર્ણ સોંપી દીધું, એમાં આપણે બધાએ પણ સોંપ્યું છે, પણ હજી વિશેષ દ્રઢતા આ પ્રસંગે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે, ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવા વિચારો, અભિગમો આપણને દ્રઢ થાય અને આપણે પણ કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.